લોકોએ બાયફર્ગેટ કરીને આપેલું છે. પણ મારો કહેવાનો એ મતલબ છે કે તમે જે લિસ્ટ બહાર પાડ્યું, બરાબર, આ લિસ્ટના અંદર તમે ડિસ્ટ્રિક્ટ લખીને આપી દીધું, રોલ નંબર લખીને આપી દીધા, ફૂલ નેમ લખીને આપી દીધું, કેટેગરી, જેન્ડર અને ટ્રીટેડ એઝ જે એરિયાના અંદર, જે જ્ઞાતિના અંદર તમે આવી રહ્યા છો, બરાબર, એ લખીને આપી દીધું છે, બરાબર. પણ આના અંદર વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક અને નોર્મલાઇઝેશન પછીના માર્ક ક્યાં છે? હજુ પણ વિદ્યાર્થીઓની એ જ માર્ક છે કે નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક અને નોર્મલાઇઝેશન પછીના માર્ક છે ક્યાં? વિદ્યાર્થીઓ પોતાના માર્ક માગી રહ્યા છે, બરાબર. ત્યારે આ લોકો બસ સરકારશ્રી તરફથી લોલીપોપ આપવા સિવાય બીજો કોઈ એમના જોડે મહત્ત્વનો પોઈન્ટ નથી. એ લોકો બસ વિદ્યાર્થીઓને લોલીપોપ પકડાઈને